અમદાવાદ શહેરની અંદર બનેલી પ્લેન ક્રેશની ઘટનાને લઈને સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લગભગ 70 કલાક બાદ અમદાવાદ શહેરની અંદર પ્લેન દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના ડીએનએ હવે મેચ થયા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને અત્યારે પહોંચી ચૂક્યા છે, પરિવારને સાંત્વના આપી રહ્યા છે। જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ એ રાજકોટમાં થવાની છે, જેની ગઈકાલથી રાજકોટની અંદર એ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। રાજકોટ ખાતે આ અંતિમ વિધિને લઈને અલગ અલગ રસ્તાઓ પરથી અંતિમ યાત્રા નીકળવાની છે, તેમના પાર્થિવ દેહને દર્શન માટે પણ રાખવાના છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર। 70 કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ એ મેચ થયાના એ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેઓ પહોંચી ચૂક્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પરિવારને સાંત્વના આપવા માટે તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી ચૂક્યા છે। જો કે થોડી વારની અંદર જ પરિવારને એ સત્તાવાર જાણકારી જે છે તે આપી દેવામાં આવી છે, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી થોડીક જ ક્ષણોની અંદર એ સત્તાવાર માહિતી પણ આપવામાં આવનાર છે। જો કે હાલ એ સમાચાર એ ગાંધીનગરથી આવ્યા છે કે જ્યાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે તેમના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। લગભગ એ 70 કલાક બાદ તેમના ડીએનએ મેચ થયા છે।